નમસ્કાર મિત્રો, ધોરણ 10ની અંદર હવે આપણે સરકારશ્રીની જે જાહેરાત છે એના અનુસંધાને આપણે બધા જોઈએ છીએ કે આપણે 10મા ધોરણમાંથી થોડો ઘણો અભ્યાસક્રમ જે છે એ ઓછો કરી દેવામાં આવ્યો છે, જેમાંથી પ્રકરણ 3, 7, 12, 14, 15, 16 અને 21 આટલા પ્રકરણ છે મિત્રો. એટલા પ્રકરણો આપણા કોર્સમાંથી હટાવી લેવામાં આવ્યા છે. એનો મિનિંગ એવો છે કે આટલા પ્રકરણમાંથી હવે આપણે 10મા ધોરણની અંદર પરીક્ષાની અંદર તમને એમાંથી પ્રશ્ન પૂછશે નહીં, પરંતુ જો તમારી પાસે ટાઈમ હોય તો એ બધા જ પ્રકરણો એને તમારે સારામાં સારી રીતે 1 વખત 2 વખત તમારે વાંચી લેવાના છે. આજે હવે આપણે 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 ભારતનો સાહિત્યક વારસો એના વિશે આપણે સમજવાનું છે. લિટરેચર, આપણો જે સાહિત્યક વારસો છે મિત્રો, એ સાહિત્યક વારસા વિશે આપણે સમજવાનું છે. તમે જુઓ, વિશ્વની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ સાહિત્ય હોય તો એ આપણું ભારતીય સાહિત્ય છે. અને એ ભારતીય સાહિત્યનો આપણે પરિચય જોવાનો છે. એમાં સૌથી પહેલાં આપણે જે વિશે ચર્ચા કરવાની છે એ છે આપણા ભારત દેશના, આપણું ભારતીય સાહિત્ય છે એની અંદરથી આપણે વેદોનો પરિચય જોવાનો છે. વેદનો અર્થ થાય મિત્રો જ્ઞાન. રેડી? વેદનો પરિચય આપણે જે છે એ જોવાનો છે, કારણ કે આ વિશ્વનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય છે. આની પહેલું કોઈ સાહિત્ય છે નહીં. તો એ વેદો વિશે આપણે સમજવાનું છે. વેદોની અંદર આર્ય લોકો જે હતા એના બધી જ વિધિઓ, એનું બધું આખું જીવન જે છે એ દર્શાવવામાં આવ્યું છે. રેડી? કુલ 4 વેદ છે એ રહેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. કુલ કેટલા વેદો છે મિત્રો? કુલ 4 વેદો છે એ રહેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદ આપણા જે છે એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય છે. એની અંદરથી આપણે જોઈએ તો સૌથી પહેલાં જોઈએ એ આવશે મિત્રો ઋગ્વેદ. ભારતીય સાહિત્યનો આપણે જોઈશું કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે, પ્રાચીનતમ, સૌથી જૂનામાં જૂનો આપણો ગ્રંથ છે. એ ગ્રંથ આ ઋગ્વેદ છે. એ ઋગ્વેદ રહેલો. ઋગ્વેદને મિત્રો કુલ 10 ભાગોની અંદર વહેંચી દેવામાં આવ્યું છે. જુદા જુદા વિભાગોની અંદર 10 ભાગ છે. એ 10 ભાગની અંદર આખો ઋગ્વેદ છે એ ઋગ્વેદને વહેંચી દેવામાં આવ્યો છે. આની અંદર કુલ 1028 ઋચાઓ છે, એટલે શ્લોક સ્વરૂપે. રેડી? 1028 ઋચાઓ છે. એ ઋચાઓ આની અંદર રહેલી છે. અને ઋગ્વેદની અંદર આપેલી જે ઋચાઓ છે એ મોટા ભાગે દેવી દેવતાને લગતી સ્તુતિ છે. ભગવાન, ઈશ્વર, માતાજી, આને બધાને લગતી સ્તુતિઓ છે. એ સ્તુતિઓ એની અંદર રહેલી છે કે જે ત્યારના સમયે હજી પણ આપણે જોઈશું કે એનું મહત્વ રહેલું જ છે. સંસ્કૃતનું મહત્વ આપણે જોઈશું કે ભાઈ હજી રહેલું છે. પણ યજ્ઞની અંદર તો ત્યારના સમયે પણ આપણે જોઈશું કે જે સમયે યજ્ઞ હોય, ઘરે હોમ હવન થતો હોય, એ યજ્ઞ પ્રસંગે આ બધી સ્તુતિઓ કરવામાં આવતી હતી, અથવા તો આ શ્લોકો છે એ શ્લોક બોલવામાં આવતા હતા. તો એની અંદર આનો પરિચય રહેલો છે. એની અંદર તમે જોવો છો કે ભાઈ ઉષાને સવારમાં આપણે જોઈશું કે સૂર્ય ઉગતો હોય
એ ઉષાને લગતી, ઉષાને સંબોધન કરતી સ્તુતિઓ બહુ જ મનમોહકશયી રહેલી છે. આને તમે આગળ ધોરણની અંદર આપણે થોડો ઘણો અભ્યાસ કરતા આવ્યા છીએ, તેમ છતાં અત્યારે કરીએ કે ભાઈ એની અંદર ઉષાને સંબોધન કરતી જે સ્તુતિઓ છે એ સ્તુતિઓ મનમોહક સ્તુતિઓ છે મિત્રો, એ મનમોહક સ્તુતિઓ રહેલી છે. તો આપણે આ જે રહેલો છે એ ઋગ્વેદનો પરિચય. ત્યાર પછી તમે જોવો છો કે બીજો વેદ જે આવશે પ્રાચીનતમ તો ઋગ્વેદ. તમને પ્રશ્ન પૂછે કે જૂનામાં જૂનો વેદ કયો છે, તો તમારે ઋગ્વેદ લખવાનો. ત્યાર પછીનો જે વેદ આવશે એ આવશે મિત્રો યજુર્વેદ. હવે યજુર્વેદ છે એને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યજ્ઞનો વેદ. યજુર્વેદ છે ને, આ આપણે જોયું કે રૂચાવો તો સ્વરૂપનું છે, શ્લોકને એ રીતનું. હવે યજુર્વેદ જે રહેલો છે એ યજુર્વેદ મિત્રો ગદ્ય અને પદ્ય સ્વરૂપે છે. તમે ગુજરાતીની અંદર જોતા હશો ગદ્ય અને પદ્ય સ્વરૂપ, જે કાવ્ય અને પાઠ સ્વરૂપ જે હોય, તો આ પણ ગદ્ય અને પદ્ય સ્વરૂપનો રહેલો છે. અને જેની અંદરથી આપણે જોઈશું કે ભાઈ યજુર્વેદની અંદર કઈ કઈ બાબતો આપેલી છે, તો કહેશે કે ભાઈ યજુર્વેદની અંદર જે યજ્ઞ કરવામાં આવે છે, આપણે ઘણા બધા યજ્ઞનું નામ સાંભળ્યું હશે, અશ્વમેઘ યજ્ઞ, પછી આપણે જોઈશું કોઈ શાંતિ હવન કરાવે, રેડી, આ બધો યજ્ઞ. તો એ યજ્ઞ જે છે એ યજ્ઞ કરવા માટે એના મંત્રો જે છે એ મંત્રો એની અંદર આપેલા છે, પ્લસ એની ક્રિયાઓ આપેલી છે, અને સાથે સાથે એની વિધિ છે એ પણ આપેલી છે. યજ્ઞ તમે ઘરે થયેલો જ હોય, આપણે જોઈશું કે મોટાભાગના લોકોની ઘરે યજ્ઞ થયો હોય, આપણે ઘરે મૂર્તિ પ્રતિષ્ઠા કોઈ જગ્યાએ કરી હોય તો એ જગ્યાએ યજ્ઞ કરેલો હોય તો એની સંપૂર્ણ વિધિ હોય છે. આપણે જોયું કે સૂર્ય ઉદય થાય ત્યારથી શરૂ કરી અને એ યજ્ઞ જે છે યજ્ઞની આખી વિધિ હોય, લીપણ કરવામાં આવે, યજ્ઞ કુંડ આખો બનાવવામાં આવે, એની કઈ કઈ રીતે હોય, કઈ વિધિ હોય, એ બધું જ જે છે એ બધું જ યજુર્વેદ છે મિત્રો, એ યજુર્વેદની અંદર આપેલું છે. સમજાણી નાખી વાત કે ભાઈ આની અંદર આટલી આટલી બાબતો છે, એ એટલી બાબત આપેલી છે. એટલે જ આપણે એને યજ્ઞનો વેદ કહીએ છીએ. યજ્ઞનું સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વિધિ, ક્રિયાઓ, એ બધું જ જે છે, મંત્રો, આ બધું જ જે છે એ યજુર્વેદ છે, એ યજુર્વેદની અંદર આપેલું છે. ત્યાર પછી આપણે આવશે, એ આવશે મિત્રો સામવેદ. કયો વેદ આવશે? સામવેદ વિશે આપણે ચર્ચા કરીએ તો સામવેદ છે મિત્રો, એમાં ઋગ્વેદની અંદર આપેલી જે ઋચાઓ છે, જે શ્લોક આપણે શ્લોક સ્વરૂપે કહીએ, એ ઋચાઓ છે, એ ઋચાઓનું ગાન, એની વિધિ આપેલી છે. શું આપેલું છે? ગાન કરવા માટેની વિધિ આપેલી છે. કે આપણે હોમ હવન થતો હોય એ સમયે તમે જોયું હશે કે બ્રાહ્મણ લોકો હોય, બ્રાહ્મણ દેવતાઓ હોય, એ બધા શું કરે છે, એને લઈ અને રાગ સ્વરૂપે ગાતા હોય છે. જોયું હોય ને આપણે કે એને લઈ અને રાગ સ્વરૂપે એને ગાવામાં આવે છે. તો એ જે શ્લોક છે, એ શ્લોકને મિત્રો, અથવા તો એની આ ઋગ્વેદની જે ઋચાઓ છે, એ ઋચાઓને એની વિધિ આપેલી છે કે આને કેવી રીતે ગાવું. તમે સામાન્ય અત્યારે આપણે જોઈશું કે સંગીતની અંદર આપણે જોઈ નોટ આવતા હોય, હાઈ લો, એવું બધું સંગીતનું દોરેલું હોય, પણ તમે જોયું હશે મિત્રો કે ભાઈ આ લઘુન ગુરુન આવા આવી રીતે જોયું હશે, તો એનો મિનિંગ એવો છે કે ઊંચું ગાવું, નીચું ગાવું, ક્યાં ઊંચું ગાવું, ક્યાં ઓમ ભૂર્ભુવસ્વઃ, એવી રીતે આપણે આખો શ્લોક ગાતા હોય તો એને રાગ સ્વરૂપે અને લય સ્વરૂપે એને ગાવાનો હોય તો એની સંપૂર્ણ વિધિ છે, એ વિધિ એની અંદર આપેલી છે કે જે શ્લોકો હતા એને આપણે રાગ સ્વરૂપે એને ગાઈએ છીએ. અને આની અંદર સંગીતને લગતી તમામ બાબત છે, અને સંગીતને લગતી તમામ બાબતો આપણે આપેલી છે. એના કારણથી સામવેદ જે છે
એ સામવેદને મિત્રો સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંગીતની ગંગોત્રી જે છે એ સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, કારણ કે એમાં સંગીત વિશેની માહિતી છે એ આપેલી છે. ત્યાર પછી આપણે જોવાનું છે આગળ, એ આવશે અથર્વવેદ. હવે અથર્વવેદની અંદર કઈ કઈ બાબતો આપેલી છે તો કહેશે કે ભાઈ અથર્વવેદની અંદર મિત્રો અનેક કર્મકાંડ અને સંસ્કારોનું જ્ઞાન છે. કર્મકાંડ એટલે વ્યક્તિએ કેવા કર્મ કરવા જોઈએ, શું કરવું જોઈએ, પાપ અને પુણ્ય. આપણે એની સાથે જોડાયેલા લોકો છીએ, ભારતીય લોકો. આપણે સમજીએ છીએ કે આ વસ્તુ કરવાથી પાપ લાગે, આ વસ્તુ કરવાથી પુણ્ય થાય. કેવું કર્મ કરવું જોઈએ, એ કર્મકાંડો એના વિશેની બધી જ માહિતી અથર્વવેદ છે એ અથર્વવેદની અંદર મિત્રો આપેલી છે. અને સંસ્કારોનું વર્ણન છે. 16 સંસ્કાર આપણે બધા જોઈ છીએ કે ભાઈ ગર્ભધાનથી શરૂ કરી, પેટમાં બાળકનું ગર્ભધાન થાય ત્યારથી શરૂ કરી અને છેક આપણે જોઈ છીએ કે વૃદ્ધા અવસ્થા સુધીના આપણા જુદા જુદા સંસ્કારો છે. નામકરણ કરવું, ત્યાર પછી લગ્ન કરવા, પહેલાં તો હતું કાન વિંધાવા, રેડી. તો આ બધા મિત્રો સંસ્કારો છે. તો એવા સંસ્કારોનું વર્ણન પણ અથર્વવેદ છે એ અથર્વવેદની અંદર આપેલું છે. તો આ આપણા કુલ પ્રાચીનમાં પ્રાચીન આપણું જે સાહિત્ય છે એમાંથી આપણા જે વેદ છે એ વેદો રહેલા છે. 4 વેદ આપણે એના વિશે ચર્ચા કરી લીધી. હવે પ્રાચીન સાહિત્યની અંદર અન્ય જે સાહિત્ય છે એના વિશે આપણે ચર્ચા કરવાની. આ જે આખો ભાગ છે એ પ્રાચીન સાહિત્યમાં અન્ય સાહિત્યની આપણે ચર્ચા કરીએ તો એની અંદર આવશે મિત્રો બ્રાહ્મણીય ગ્રંથ. કેવા ગ્રંથો? બ્રાહ્મણીય ગ્રંથો છે એ બ્રાહ્મણીય ગ્રંથો. હવે આ ગ્રંથની અંદર શું આપેલું છે કે વેદ છે એ વેદોના શ્લોકોનો અર્થ બતાવેલો છે. અર્થ એ આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ આપણે આ શ્લોક ગાઈએ છીએ, શ્લોક બોલીએ છીએ તો એનો અર્થ શું થાય. તો એ જે વૈદિક મંત્રો છે એ વૈદિક મંત્રો બધા જે રહેલા છે એ વૈદિક મંત્રનો અર્થ છે એ આ બ્રાહ્મણીય ગ્રંથો છે એ બ્રાહ્મણીય ગ્રંથોની અંદર આપેલો છે. અને સાથે સાથે એની અંદર યજ્ઞ માટેની અને જુદી જુદી જે વિધિઓ છે એ વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપેલું છે. રેડી. આપણે યજ્ઞ કરાવતા હોય, અન્ય કોઈ એવી વિધિ ઘરે કરાવતા હોય, વાસ્તુ લેતા હોય, તો આવી જે બધી બાબતો છે મિત્રો એની બધી માહિતી એ આ બ્રાહ્મણીય ગ્રંથો છે એ બ્રાહ્મણીય ગ્રંથોની અંદર આપેલી છે. ત્યાર પછીનું બીજું સાહિત્ય છે પ્રાચીનતમ સાહિત્ય, એ આવશે મિત્રો આરણ્યક સાહિત્ય. આપણે પ્રાચીન પ્રજા તરીકે આગળ જોઈ ગઈ પ્રજા, એમાંથી મિત્રો આપણે આર્યો, ભારતમાં જે વસેલા અને જેને આપણે હિન્દુ સ્વરૂપે કહીએ છીએ અને આર્યો જ આપણે છીએ અહીંયા, તો એ આર્ય જે લોકો છે એ આર્યો સતત જંગલોની અંદર રહ્યા અને જંગલોની અંદર અરણ્યની અંદર એટલે અરણ્ય એટલે જંગલ, તો એ અરણ્યની અંદર રહ્યા અને ત્યાં રહી અને એણે સતત ચિંતન કર્યું, પ્રકૃતિને જાણી, પ્રકૃતિના બદલાવોને એણે સમજ્યા, પ્રકૃતિ ઉપર થતી અસરો એણે સમજી અને ત્યાર પછી એણે સતત ચિંતન કરી અને આખું એક તત્વજ્ઞાનથી સભર કે ભાઈ આવી આવી ઘટનાઓ કઈ રીતે બને છે. તો એ બધું છે એ બધા વિશેની માહિતી એ આ આરણ્ય ગ્રંથો છે એની અંદર બધી આપેલી છે. એટલે એ ગ્રંથો જે છે એ રહેલા છે કે સતત ચિંતન કરી અને તત્વજ્ઞાનથી સભર બધી માહિતી છે એ માહિતી એની અંદર આપેલી છે કે ભાઈ આખી પ્રકૃતિની અસર વ્યક્તિ ઉપર શું થાય છે, પ્રકૃતિ ઉપર કેવી અસરો થાય છે, પરિવર્તન કેવી રીતે થાય છે, આ બધું જ એની અંદર આપેલું છે. ત્યાર પછી ઉપનિષદો વિશે તમને ખબર જ હશે, આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા જે ઉપનિષદો છે એ ઉપનિષદોની અંદર શું છે તો કે આપણું દાર્શનિક સાહિત્ય છે. ભારતનું દર્શનશાસ્ત્ર આપણે જેને કહીએ, આપણું ભારતીય દાર્શનિક
સાહિત્ય છે એ દાર્શનિક સાહિત્ય આને માનવામાં આવે છે ઉપનિષદોને. હવે ઉપનિષદોની અંદર કઈ કઈ બાબતો આપેલી છે એની અંદર સંપૂર્ણ આપણે જોઈશું કે જુદી જુદી બાબતો આપેલી છે, જેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક બાબતો, આધ્યાત્મિક ઈશ્વરને લગતી બાબત, આપણે જીવ છે જીવ જાય છે કે આપણને ખબર નથી, તો એવી બધી જે માહિતી છે મિત્રો, એ માહિતી આની અંદર આપેલી છે. બધી પ્રકૃતિ વિશેની માહિતી આપેલી છે, જીવન મૃત્યુ વિશેની માહિતી છે, એ માહિતી આની અંદર આપેલી છે. અને એ જે બધા ઉપનિષદો છે એ ઉપનિષદોની અંદર આપણે જોઈશું કે ભાઈ બધા પ્રશ્નોનું એમાં વિવેચન આપેલું છે. કે આપણને બધાને પ્રશ્ન થતો હોય બ્રહ્માંડ આ શું છે, આ તારા આપણે જોઈશે કે આ રીતના કેમ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે એવા જે પ્રશ્નો છે જે આપણા મનની અંદર આવે છે, જીવન મૃત્યુ વિશેના આપણા મનની અંદર આવતા પ્રશ્ન છે, પ્રકૃતિ વિશેના આપણા જે પ્રશ્ન છે, એ બધા જ પ્રશ્નોનું એની અંદર વિવેચન આપેલું છે. એની અંદર જવાબ જેને આપણે કહીએ એ જવાબો એની અંદર આપેલા છે. આ ઉપનિષદો છે એ ઉપનિષદોની અંદર આપેલા છે. એક ઉદાહરણ તમને નાનું અમથું આપું કે આપણે જોઈશું કે સાંખ્ય દર્શન નામનો ઉપનિષદ છે, તો એની અંદર બાબત જણાવવામાં આવી છે કે ભાઈ આપણે ઈશ્વર વિશે સમજીએ કે કોઈ પણ વસ્તુ આપણાથી અતિશય નજીક હોય તો એને આપણે જોઈ શકતા નથી, અને કોઈ પણ એવી વસ્તુઓ કે જે આપણાથી દૂર હોય એને પણ આપણે જોઈ શકતા નથી. સાવ નજીક આપણાથી હોય, પવન આપણાથી સાવ આપણને સ્પર્શ કરીને જતો રહેશે, આપણે એને જોઈ શકતા નથી. એ જ રીતે આપણે જોઈશું બ્રહ્માંડમાં દૂર સુધી રહેલું છે તો એને પણ આપણે નથી જોઈ શકતા. તો આવા જે પ્રશ્નોનું વિવેચન છે એ વિવેચન એ આ મિત્રો ઉપનિષદોની અંદર છે, એ ઉપનિષદોની અંદર આપેલું છે. ભૌતિક બાબતો છે, આધ્યાત્મિક જગતની બાબતો છે, એ બધું જ એની અંદર આપેલું છે. હવે સૌથી પહેલા ઉપનિષદની આપણે ચર્ચા કરીએ તો એમાં આવશે આ બૃહદારણ્ય અને છાંદોક. યાદ રાખજો, બૃહદારણ્ય અને છાંદોક ઉપનિષદ છે એ ઉપનિષદો મિત્રો, પ્રારંભિક ઉપનિષદો છે એ ઉપનિષદ રહેલા છે. અને ત્યાર પછી આપણે જોઈશું સાહિત્યની અંદર આવશે વેદાંગ. હવે વેદાંગની અંદર શું આપેલું છે, એ સાહિત્ય શું છે એની અંદર આપણે જોઈએ, એની અંદર બધા કર્મકાંડ આપેલા છે, એના વિશેની બધી માહિતી આપેલી છે. જ્યોતિષ શાસ્ત્ર આપેલું છે, આપણે જોઈએ છીએ બધી રેખાઓ જોઈને, મુહૂર્ત જોઈને, આ બધું એ જ્યોતિષ શાસ્ત્ર છે એ આપેલું છે. વ્યાકરણ આપેલું છે બધાને અર્થ સમજવા માટે ભાષાઓનું. ત્યાર પછી ખગોળ શાસ્ત્ર, આખું બ્રહ્માંડ જગત જે છે એની બધી માહિતી આ વેદાંગ સાહિત્ય છે એ આપેલી છે. તો આટલું આપણે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો મિત્રો. અને આને 2 થી 4 વખત તમે વાંચજો. અને લખવાનું તો આપણને ખબર જ છે, 2 વખત લખવાનું. મેં તમને જેટલા પાઠ કીધા એ પાઠ આપણા કેન્સલ થઈ ગયા છે, એટલે એને આપણે વાંચી લેજો. બાકી એને બીજી જગ્યાએ ક્યાંય એનો ઉપયોગ થશે, ટૂંકમાં પરીક્ષાની અંદર એમાંથી પ્રશ્ન પૂછશે નહીં. ઓકે, ધન્યવાદ.